જૈનોમાં ચૈત્ર અને આસો મહિનામાં શાશ્વતી નવપદની આવતી હોય છે અને જૈન દર્શનમાં ખૂબ મોટો મહિમા બતાવેલો છે. આ દિવસોમાં ગુરુ મુકેશ શ્રીપાલ અને મૈણા સુંદરીનો રાસ વ્યાખ્યાનમાં ફરમાવતા હોય છે. દરમિયાનમાં આજે અલકાપુરી જૈન સંઘના ટ્રસ્ટી જયેન્દ્રભાઈ શાહે જણાવ્યું હતું કે આજે અમારા અકોટા જૈન સંઘમાં અહર્મ પ્રભુસરી મહારાજની નિશ્રામાં આયંબિલ ઓળી સુંદર રીતે ચાલી રહી છે, જેમાં 354 તપસ્વીઓએ આયંબિલ કર્યું હતું, જેમાં કેવળ બાફેલું ધાન ખાવાનું હોય છે. દૂધ, દહીં, છાશ, ઘી, તેલ, મીઠાઈ, ફળ, તળેલું બધી જ વસ્તુઓનો ત્યાગ કરવાનો હોય છે. આવું કઠિન તપ પણ ભાવિકો ઉલ્લાસભેર કરતા હોય છે. આ દરમિયાન અલકાપુરી પાઠશાળાના ખુશ્બુ વોરા, અલનાબેન તથા ભાવિનીબેને જણાવ્યું કે આજે રવિવાર હતો એટલે નાના ભૂલકાઓને પણ તપ કરવાના સંસ્કાર પડે અને જૈન દર્શનને સમજે તે માટે 3 વર્ષના બાળકોથી લઈને 83 વર્ષના વૃદ્ધોએ પણ આ આયંબિલ તપમાં જોડાયા છે. કેવન દેખાડો. बच्चे बातों करवा नहीं उमारो कोई જે અમારા જૈન ધર્મમાં જે શાશ્વત હોળી અનંતા વર્ષોથી જે ચાલી રહી છે, જેમ કે ચૈત્ર માસની હોળી ને આસો માસની હોળી. આજે ચૈત્ર માસની હોળી 9 દિવસ ખૂબ સારી રીતે ચાલી રહી છે. આચાર્ય ભગવંત અરહમ પ્રભ સુરીશ્વર સાહેબજીની નિશ્રામાં આ તપસ્યા 9 દિવસ અમારા સંસ્થામાં ચાલે. આજે અમારે રવિવાર હોવાથી નાના બાળકો જે 3 વર્ષથી 11 વર્ષના છે તે બધા આયંબિલની તપસ્યા કરે છે. એ લોકો આજે જે 6 વીઘાનો ત્યાગ કરશે. એક જ વાર દિવસમાં બપોરે તપસ્યા કરીને એનો લાભ લેશે. આમાં શું વાપરવાનું હોય છે જયેન્દ્રભાઈ? આમાં વાપરવાનું બધું સૂકું જ હોય. કોઈ પણ મરી, મસાલા, તેલ, ખાંડ, બીજું કોઈ પણ ચીજ ન હોય, ઘી કાંઈ પણ ન હોય, ફળ ન હોય, એકદમ સાદાઈથી આ થાય છે. આ વર્ષોથી થાય છે. આ શાશ્વત હોળી છે. આપનું નામ? મારું નામ જયેન્દ્રભાઈ શાહ, ટ્રસ્ટી આકોટા જૈન સંઘ. દરેક આરામાં ચાલતી હોય છે અને અનંત વર્ષોથી ચાલે છે અને અનંત વર્ષો સુધી ચાલવાની. આપનું નામ શું છે મારા સાહેબ? અરહમ પ્રભુ.